ખરેખર બાળકોનું કુપોષણ મટાડવું હોય તો તમે પહેલા તો આ બધા જે સ્થાનિક પ્રશ્નો છે અમારા મસાલા બિલના એ પહેલા તમે નિવારણ લાવો અને નવા દર પ્રમાણે અમને આપો અને સ્થાનિક ભાવ જે તે તાલુકામાં જે ભાવ ચાલતો હોય એ પ્રમાણે તમારા મસાલા બિલ ચૂકવણું કરો એવી અમારી નમ્ર વિનંતી છે. સરકારને અમારી એટલી નમ્ર વિનંતી છે કે MMY નો જે બી સ્ટોક આવે છે જે અમારી આંગણવાડી સુધી પહોંચતો થાય અને અમે પહેલા જે રીતે MMY નું વિતરણ કરતા હતા એ રીતે જ અમે મેન્યુઅલી MMY નું વિતરણ કરી શકીએ એવી અમે સરકારની જોડે દરખાસ્ત કરીએ છીએ. તેલનો ડબ્બો 2500 રૂપિયા છે તો 5,500 ની અંદર અમારું કેવી રીતે બેનો ગુજરાન ચલાવતી હશે અને અમને 10,000 પગાર આપે છે. 10,000 ની અંદર અમારે 8 જાતની ઓનલાઈન કામગીરી છે અને ઓનલાઈન કામગીરીની અંદર FRS આવે, MMY આવે, PHRB FRS થી કરવાનું અને હવે નવી પાછી એપ્લિકેશન EVT લાયા છે. એની અંદર ઓછામાં ઓછા 35 બાળકો બેઠા હોય તો 5 જ ફોટો આવે અને વધારે બાળકોનો ફોટો આવે નહીં. આ રીતની અમારી કામગીરી બહુ જ વધારે છે અને વેતન અમને બહુ જ સરકાર ઓછું આપી રહી છે. તો સરકાર અમારું કંઈક સાંભળે એ અમારી નમ્ર વિનંતી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.